વિચારો બંધ નથી થતા, કારણ તમારી બહાર નથી, તમારી અંદર છે. મને ઘણા પેશન્ટ એવું કહેતા હોય છે કે મેડમ, હું જ્યાં સુધી દવા લઉં ને ત્યાં સુધી વિચારવાયું કંટ્રોલમાં રહે અને મૂડ પણ સારો લાગે, પણ જેવી દવા બંધ કરું અને નાનું મોટું કંઈ સ્ટ્રેસ આવે એટલે તરત વિચારો ચાલુ થઈ જાય. તો દવા વગર પણ મને સારું રહે એવું કંઈક કરો. તમે ક્યારે વિચાર્યું છે કે એક જ ઘટના કે પરિસ્થિતિની દરેક લોકો ઉપર કેમ અલગ અલગ અસર આવે છે? એ ઘટના તો બધા માટે એક જ હતી, છતાં કોઈ વ્યક્તિ નોર્મલ રહે છે અને કોઈને ઉદાસીનતા આવે છે. એનું કારણ એ છે કે આપણી આસપાસની ઘટનાઓ ડાયરેક્ટલી આપણી અંદર લાગણીઓ ઉત્પન્ન નથી કરતી. કોઈ પણ ઘટનાને આપણે કેવી રીતે જોઈએ છીએ, આપણે એના વિશે શું વિચારીએ છીએ, આપણો દ્રષ્ટિકોણ કેવો છે, એ વિચારો આપણી અંદર લાગણીઓ ઉત્પન્ન કરે છે અને એ જ લાગણીઓ આપણું વર્તન નક્કી કરે છે. એટલે કે બાહ્ય કોઈ પણ ઘટના આપણી ચિંતા કે ઉદાસીનું કારણ નથી. એ ઘટના પછી તમે શું વિચારો છો એ નક્કી કરે છે કે તમે કેવું અનુભવો છો. એટલે જો તમારે દવા ના લેવી હોય તો આજથી જ પોતાના વિચારો ઉપર કામ કરવાનું શરૂ કરી દો.